તો હેલો ગાઈઝ, આજે મનન કન્સલ્ટન્સીમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ટ્રેડમાર્ક નો ક્લાસ કેવી રીતે જોવો અને ટ્રેડમાર્કને આપણું જે બ્રાન્ડ નેમ છે કે લોગો છે એ પહેલાથી ઓલરેડી રજિસ્ટર છે કે નહીં એ આપણે ગૂગલ ઉપરથી ગવર્મેન્ટની વેબસાઇટમાંથી ટ્રેડમાર્કની વેબસાઇટમાંથી કેવી રીતે એને ચેક કરવું એ હું તમને આજે લાઈવ બતાવવાનો છું. તો જો તમે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તો અમારા તમને આવા નવા બીજા વિડીયો પણ તમને જોવા મળશે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ કે આપણે ગૂગલ ઉપર સૌથી પહેલા કઈ વેબસાઇટ ઉપર જવાનું અને શું સર્ચ મારવાનું, કઈ રીતે એને જોવાનું એ આપણે જોઈશું. તો સૌથી પહેલા આપણે જઈશું ગૂગલ ઉપર અને ગૂગલ ઉપર સૌથી પહેલા આપણે સર્ચ મારશું પબ્લિક સર્ચ, ટ્રેડમાર્ક પબ્લિક સર્ચ. જો તમે ગૂગલ ઉપર સર્ચ મારશો એટલે ગવર્મેન્ટની પહેલી જ જે વેબસાઇટ છે, ઓકે, તો એ વેબસાઇટ ગવર્મેન્ટની અહીંયા ડાયરેક્ટ જ આવી જશે, પહેલી જ આઈપી ઇન્ડિયા વાળી છે. તો TMR સર્ચ ipindia.gov.in આ ગવર્મેન્ટની સાઇટ છે જેના પરથી તમે ટ્રેડમાર્કનું તમારું જોઈ શકો છો. ઓકે, તો સૌથી પહેલા આપણે ગવર્મેન્ટની પહેલી વેબસાઇટમાં જઈશું. તો અહીંયા આગળ આવી રીતે એનું ડેશબોર્ડ આવશે ગવર્મેન્ટનું. તો આ ડેશબોર્ડમાં તમારે સૌથી પહેલા કન્ટેન્ટ્સમાં જવાનું છે અને અહીંયા ક્લાસ લખવાનો છે અને અહીંયા આગળ આપણું બ્રાન્ડ નેમ લખવાનું છે. ઓકે, તો સમજી લો કે તમારો બ્રાન્ડ ક્લાસ કયો છે તમને ખબર નથી, તો સમજો કે તમારું રેસ્ટોરન્ટ છે, તો ગૂગલ ઉપર તમે સર્ચ મારશો અને લખશો કે રેસ્ટોરન્ટ ટ્રેડમાર્ક ક્લાસ. તમને રેસ્ટોરન્ટ ટ્રેડમાર્ક ક્લાસ લખશો એટલે પહેલું જ આવી જશે અહીંયા 43 નંબરનો ક્લાસ જે છે રેસ્ટોરન્ટ માટે એપ્લિકેબલ છે. ઓકે, તો આપણો ક્લાસ મળી ગયો છે અહીંયા 43. અહીંયા આગળ કેપ્ચા આવશે. ઓકે, અને અહીંયા આગળ તમારું જે રેસ્ટોરન્ટનું નામ છે એ આવશે, જેમ કે રજવાડી ચા છે તો રેસ્ટોરન્ટની કેટેગરીમાં જ આવશે. એ રેસ્ટોરન્ટ ટાઈપની સ્નેક શોપની એ છે એટલા માટે. તો આપણે અત્યારે અહીંયા કોઈ પણ નાખી દઈએ, સમથિંગ હોનેસ્ટ નાખી દઈએ છીએ. ઓકે, હોનેસ્ટ આપણે અત્યારે અહીં નાખી દઈએ છીએ અને અહીંયા આગળ આપણે એમનું કેપ્ચર કરી દઈએ છીએ 942332 અને અહીંયા આગળ આપણે સર્ચ મારીએ છીએ એટલે હોનેસ્ટ કરીને 43 નંબરના ક્લાસમાં રેસ્ટોરન્ટની કેટેગરીમાં જેટલા પણ ટ્રેડમાર્ક રજિસ્ટર હશે એ બધા જ અંદર શો કરશે. ઓકે, તો જોઈ લો અહીંયા આગળ શો થઈ ગયું. તો પહેલું સૌથી પહેલો હોનેસ્ટ કરીને છે અનિલભાઈ અગ્રવાલના નામનું 43 નંબરનું 2010માં એમને એપ્લિકેશન કરી હતી અને એમનું રજિસ્ટર છે. અને ગુડ્સ ડિસ્ક્રિપ્શનમાં એમણે નાખેલું છે સર્વિસ એન્ડ પ્રોવાઇડિંગ ફૂડ એન્ડ ડ્રિંક્સ, રેસ્ટોરન્ટ એન્ડ સેલ્ફ સર્વિસીસ ને આ બધું કેટરિંગ સર્વિસ ને બધું એમનું છે. 2010થી હોનેસ્ટ આ સાદો લોગો રજિસ્ટર છે. એ પછી આ લોકોએ જે એપ્લિકેશન કર્યા છે એમને કોઈને મળ્યું નથી અને આ જે હોનેસ્ટ છે સૌથી પ્યોર જે અત્યારે જે સૌથી વધારે અહીંયા અમદાવાદમાં બધી જગ્યાએ ચાલે છે હોનેસ્ટ આ એ છે. તો હોનેસ્ટ તમે જોશો તો દિશવંતી લાલબાબુ અગ્રવાલના નામથી રજિસ્ટર છે, 2012થી છે. ઓકે, અને જનરલ એમને કંઈક મોડિફિકેશન કરી 2032 સુધી વેલિડ છે અને એમની સર્વિસીસ આ છે. તો હોનેસ્ટ વાળા શું કર્યું છે, પહેલા એમનું નામ પણ એમને રજિસ્ટર કરેલું હશે, એ સિવાય એમનો ઇંગ્લિશમાં લોગો છે, ગુજરાતીમાં લોગો છે અને હિન્દીમાં લોગો છે. ત્રણેયમાં લોગો એમને રજિસ્ટર કર્યો છે કે જેથી કોઈ પણ લેંગ્વેજીસમાં એમનો લોગો કોપી કોઈ ના કરી શકે. અને એ પછી હોનેસ્ટ તરીકે કેટલા પણ લોકોએ અંદર એપ્લિકેશન કરી હશે, આ હોનેસ્ટ કેફે ને એનું રિફ્યુઝ થઈ ગયું છે એટલે કે નીકળી ગયું છે, કેમ કે પેલા હોનેસ્ટ જે ઓરિજિનલ છે એમને આના ઉપર ક્લેમ કર્યો હશે. એવી રીતે અહીંયા જે રજિસ્ટર હશે રજિસ્ટર બતાવશે. અબંડન એટલે નીકળી ગયું છે, એને કોઈ હિયરિંગ બેરિંગ આવી હશે અને જવાબ નહીં આપ્યો એટલે અબંડન થઈ ગયું છે. રિફ્યુઝ એટલે નીકળી ગયા છે. એ પછી ઓપોઝડ એટલે એમના પર કોઈએ હોનેસ્ટ કેપ ઉપર જે ઓરિજિનલ હોનેસ્ટ વાળા છે એમને બી એમના ઉપર ઓબ્જેક્શન ઉઠાવ્યો હોય ને, કોર્ટ કેસ કે હિયરિંગ કે ઓપોઝ કોઈ પણ જાતનો એમને ઓપોઝ આવેલો હશે. હોનેસ્ટ ફૂડ છે એ પણ ઓપોઝડ છે એટલે એમને પણ મળ્યું નથી, એમને ખાલી એપ્લિકેશન કરેલી છે. હોનેસ્ટ બાઉલ છે એ પણ ઓપોઝડ છે, એમને પણ મળ્યું નથી. બરાબર છે. એક આ હોનેસ્ટ ગુડ ફૂડ એક રજિસ્ટર થયું છે, કેમ કે હોનેસ્ટલી ગુડ ફૂડ્સ હોનેસ્ટથી થોડું અલગ છે એટલે એમને મળી ગયું છે. એક આ હોનેસ્ટ કોઈ એપ્લાય કર્યું છે હોનેસ્ટ રિવેરિયા વાળાએ, પણ એમને પણ ઓપોઝ છે, એમને પણ મળ્યું નથી. એ સિવાય ઘણા બધા હોનેસ્ટ કરીને હશે પણ એ કોઈને મળ્યું નથી. આ હોનેસ્ટ કિચન કહીને પણ કોઈ એપ્લાય કરી છે, એ અત્યારે જ છે પણ એને હજુ મળ્યું નથી. બધા ઓપોઝિટ છે. આ એક રજિસ્ટર છે પણ એ તું હોનેસ્ટી કરી છે એમાં કીવર્ડ. તો મેન એ જ છે કે આપણું જે હોનેસ્ટ કહીને છે તો આપણને હોનેસ્ટ આ શબ્દ મળશે નહીં, તો એવી રીતે તમે નેક્સ્ટ સર્ચ કરી
અને બીજું પણ કંઈ પણ તમે તમારી રીતે લખી શકો છો. જેમ કે 43 નંબરના ક્લાસની અંદર અત્યારે સૌથી વધારે રજવાડી ચાલે છે. રજવાડી ચા વાળાએ બહુ બધા રજીસ્ટર કર્યા છે. 834 ઓકે. જો રજવાડીની અંદર બધા રજવાડી ચા, રજવાડી આ, રજવાડી ખાલી રજવાડી કાકુનું રજીસ્ટર છે. ફેન્સી ઢોસાવાળાનું રજવાડી ફેન્સી ઢોસાવાળાનું છે. રજવાડી ખાલી એને રજીસ્ટર કર્યું છે 2011માં. એને સૌથી પહેલું એણે કરેલું છે. હવે એ ધારે તો બધા ઉપર ઓબ્જેક્શન ઉઠાવી શકે છે, પણ એ ઓબ્જેક્શન ઉઠાવતો નથી કે રજવાડી વિથ ડિવાઇસ આઈસ્ક્રીમ એક આ રજવાડી આપણે એક રજીસ્ટર થઈ ગયું છે. આ 2016માં થઈ ગયું છે. એક આ રજવાડી રસોઈ રેસ્ટોરન્ટ ક્રૂઝ એ રજીસ્ટર થઈ ગયું છે. એક રજવાડી છોલે ભટુરે વિથ લોગો, રજવાડી રેસ્ટોરન્ટ રિફ્યુઝ થઈ ગયું છે. પછી આ રજવાડી આ બધા બંધન થઈ ગયા છે. આ રિફ્યુઝ થઈ ગયું છે. આ રજવાડી પટેલની ચા એપ્લિકેશન છે, બરાબર. તો રજવાડી કરીને રેસ્ટોરન્ટ કેટેગરીમાં ઘણા બધા છે અને કેટલા કેન્સલ પણ થઈ ગયેલા છે, રિફ્યુઝ થઈ ગયેલા છે. તો આવી રીતે તમે તમારી બ્રાન્ડનું પણ નેક્સ્ટ કરી અને ક્લાસ પ્રમાણે જોઈ શકો છો. આમાં અલગ અલગ ક્લાસ હોય છે જેની પીડીએફ મેં ડિસ્ક્રિપ્શનમાં મોકલી દીધી છે કે કયા ક્લાસમાં કઈ પ્રોડક્ટ આવે. ટોટલ ગવર્મેન્ટે 45 ક્લાસ નક્કી કર્યા છે. એ પણ તમે અહીંથી આ જોઈ શકો છો કયા ક્લાસમાં શું શું આવશે. જો આ એક પીડીએફ છે જેની ડિસ્ક્રિપ્શનમાં હું તમને આ પીડીએફ મોકલી દઈશ. તો જો 1 નંબરના ક્લાસમાં શું આવશે, 2 નંબરના ક્લાસમાં શું આવશે, પેઇન્ટ ને બધું છે. 5 નંબરમાં બધી જાતની ફાર્માસ્યુટિકલ બધી દવાઓ આવી જશે. 6 નંબરમાં શું આવશે, 7 નંબરમાં શું આવશે, 9 નંબરમાં, 11 નંબરમાં, 12 નંબરમાં. ઓકે. તો એ ટાઈપની બધું જો આ જે વાયર અને ઇલેક્ટ્રિકની બધું છે, ફોટોગ્રાફિક એટલે સિનેગ્રાફિક કેમેરો અને કંઈક મશીનરી ને બધું છે. 11 નંબરમાં લાઇટિંગ ને કુકિંગના જે ઓવન ને બધું છે 11 નંબરમાં આવે છે. 5 નંબરમાં બધી દવાઓ આવે છે. એવી જ રીતે આપણે આગળ જઈશું તો 11, 12, 20, 21, 22, 17, 15, 29, 25 નંબરમાં બધી જાતના કપડાં, ફૂટવેર ને હેડવેર એટલે ટોપી, કપડાં, બૂટ, ચંપલ આ બધું 25 નંબરના ક્લાસમાં આવે છે. એવી જ રીતે 29 નંબરમાં જે બધું છે મિલ્ક પ્રોડક્ટ ને ચા, જ્યુસ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ આ બધું જે છે ઓઇલ આ બધું 29 નંબરના ક્લાસમાં આવે છે. અને 30 નંબરમાં કોફી, ટી, ખોડ પછી રાઈસ છે, સુગર છે, બધી વસ્તુ જે છે ને કોફી, ટી, કોકો આ બધી વસ્તુ 30 નંબરના ક્લાસમાં આવે છે, બરાબર છે. બિયર ને બધું છે આલ્કોહોલિક બેવરેજીસ એ 33 નંબરના ક્લાસમાં આવે છે. તમાકુ અને જે સિગરેટ ને બધું છે 34 નંબરના ક્લાસમાં આવે છે. તો આવી રીતે તમે જોઈ શકો છો. 35 નંબર સુધી આ આવે છે, 34 નંબર સુધી. 35 નંબરથી 45 નંબર સુધી સર્વિસમાં આવે છે. 34 નંબર સુધી ગુડ્સમાં આવશે. તો આની પીડીએફ હું તમને ટોટલી આખી મૂકી દઉં છું આના ડિસ્ક્રિપ્શનમાં. તો તમારે ગમે ત્યારે ટ્રેડમાર્ક જાતે પણ સર્ચ કરવું હોય તો આઈપી ઇન્ડિયાની એની વેબસાઇટ પણ તમને હું ડાયરેક્ટ મોકલી દઉં છું. આની વેબસાઇટ પણ ડાયરેક્ટ તમને અંદર આની લિંક મોકલી દઉં છું. તો ડાયરેક્ટ તમારા ક્લાસ પ્રમાણે તમે ડાયરેક્ટ પણ એને સર્ચ મારી અને જોઈ શકો છો. અને આવા અમારા બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.